અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિવેક ભારડીવાલાએ 4 લઈને 2.5 વર્ષમાં 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો છે। અંકલેશ્વર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ તરીકે યોગિતા દેવધરાએ રવિવારે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે। આ પ્રસંગે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત કચેરી ખાતે ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના બાદ યોજાયેલ કાર્યક્રમમાં વિવેક ભરડીવાલાએ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, યોગિતા દેવધરાએ ઉપપ્રમુખ તરીકે કાર્યભાર ગ્રહણ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા હાંસલ કર્યા બાદ પક્ષના મોવડી મંડળે 2.5 વર્ષની ટર્મ માટે યુવા અને કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલાની પ્રમુખ તરીકે તથા યોગિતાબેન દેવધરાની ઉપપ્રમુખ તરીકે વરણી કરી હતી। પ્રસંગે સંબોધન કરતા પ્રમુખ વિવેક ભરડીવાલાએ પોતાની 2.5 વર્ષની ટર્મ દરમિયાન તાલુકામાં 2.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ જાહેર કર્યો। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ સહિત તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે તાલુકાના વિકાસકારોને વધુ ગતિ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી, જ્યારે યોગિતાબેન દેવધરાએ તાલુકાની વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવવા માટે ટીમવર્ક સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે અહીંયા વિધિવત પૂજા અર્ચના કરીને ચાર્જ લેવામાં આવે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિવેકભાઈ ભરડીવાલા, ઉપપ્રમુખ શ્રીમતી યોગિતાબેન અને કારોબારી ચેરમેન શ્રી કિરીટભાઈ માસ્ટર, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીનજી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને ગુજરાતના મુખ્યમંત્રી આજે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આવનારા દિવસોમાં વિકાસના અનેક કામો અંકલેશ્વર તાલુકામાં થવાના છે, ત્યારે હું આજે અહીંયા તમામ 3 મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપના સાનિધ્યની અંદર અંકલેશ્વર વિકાસ થાય। આજે મોવડી મંડળે અમને જે પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ આપ્યો છે, જે અમે ધારાસભ્ય મંત્રીશ્રી અને ખાસ કરીને વિવેકભાઈએ રાખેલી જે કથા પૂજા, જેમાં ગણપતિ બાપાની હાજરીમાં અમે આ ચાર્જ સ્વીકાર્યો છે અને ચાર્જ સ્વીકાર્યા પછી અમે ખાતરી આપીએ છીએ કે આ આવનારા 2.5 વર્ષ દરમિયાન અમે 2.5 લાખ વૃક્ષો વાવીને આપણા તાલુકાને ગ્રીન તાલુકો બનાવીશું અને વિકાસના કામો જે આજ સુધી ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે એ રીતે તાલુકામાં એ કામો અવિરત ચાલુ જ રહેશે। અમે વિકાસના પૂરેપૂરા કામ કરીને દરેક વ્યક્તિ દીઠ બધાને ન્યાય આપવાની કોશિશ કરીશું અને પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે જે અમને આ માન સન્માન મળ્યું છે, આજે બધા એ ભેગા થઈને અમને જે રીતે એપ્રિશિએટ કર્યા છે, તો એ કામને અમે ચોક્કસપણે બધાના મન પર ખરા ઉતરીશું અને બધાની અપેક્ષાઓને પાર પાડીશું। આજે અમારા મોવડી મંડળે જે અમને જે સ્થાન આપ્યું છે, અમે પ્રમુખ ઉપપ્રમુખની અમને જે આજે ચાર્જ અમે આજે અમારો ચાર્જ લીધો છે, તેથી અમારા ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ગુજરાત સરકારના મિનિસ્ટર છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને આજે અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા અમારા 2.5 વર્ષની ટર્મમાં અમે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરશું, એવી આજે એક સંકલ્પ લઈએ છીએ। અને વિકાસના કામ તો અમે સાથે કરવાના જ છે। વિકાસના કામો જે ભાજપના વિકાસના કામો અમે સાથે બધા રહીને કરશું।